કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સબ્જેક્ટ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ, જેમાં આપણે આજે શીખીશું સ્ટ્રિંગ હેન્ડલિંગ ઇન જાવા. તો આની અંદર આઉટલાઇન જોઈ લઈએ. સૌથી પહેલાં સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટર્સ, ત્યારબાદ કોન્કેટનેશન એન્ડ કન્વર્ઝન ઓફ સ્ટ્રિંગ, ચેન્જિંગ કેસ ઓફ સ્ટ્રિંગ, કેરેક્ટર એક્સટ્રેક્શન, સ્ટ્રિંગ કમ્પેરિઝન, લાસ્ટની અંદર સ્ટ્રિંગ બફર. આટલા જે પોઈન્ટ છે એની સ્ટડી આપણે કરીશું. સૌથી પહેલાં જોઈએ સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટર્સ. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સ્ટ્રિંગનું કન્સ્ટ્રક્શન આપણે કઈ રીતે કરીએ છીએ તો એના વિશેની સ્ટડી અહીં આપણે પ્રોગ્રામની મદદથી કરીએ. તો સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટર્સ મેનલી જાવાની અંદર જાવા ડોટ લેંગ ડોટ સ્ટ્રિંગ, આ જે આપણો ઇનબિલ્ટ ક્લાસ છે સ્ટ્રિંગ, એની મદદથી આપણે જાવાની અંદર સ્ટ્રિંગનું કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ. જાવાની અંદર સ્ટ્રિંગ પોતે એક ઇનબિલ્ટ ક્લાસ છે. જ્યારે સિમ્પલ ડેફિનેશનની અંદર આપણે જોઈએ તો સ્ટ્રિંગ આપણે કોને કહીએ છીએ તો સિક્વન્સ ઓફ કેરેક્ટરની જે સિક્વન્સ હોય છે, એક્ઝામ્પલ તરીકે જાવા. તો આ જે કેરેક્ટરની સિક્વન્સ છે એને આપણે સ્ટ્રિંગ કહીએ છીએ. જાવાની અંદર સ્ટ્રિંગ એક ક્લાસ પણ છે જેની મદદથી આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ છીએ. પ્લસ જાવાની અંદર સ્ટ્રિંગ એઝ અ ડેટા ટાઈપ તરીકે આપણે લઈ શકીએ છીએ અને વેરિયેબલની અંદર એક્ઝામ્પલ તરીકે એઝ્યુમ કરી આપણે S1 આપણે વેરિયેબલ લીધો છે. તો એની અંદર જ્યારે ડબલ કોટેશનની અંદર આપણે જે કેરેક્ટર છે એનું ઇનિશિયલાઇઝેશન કરીશું. કોઈ એક વર્ડ આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે જાવા. તો સૌથી પહેલી મેથડ જે છે કન્સ્ટ્રક્ટ કરવાની તો એ છે લિટરલની મદદથી કે કોઈ વેરિયેબલ આપણે લઈએ છીએ અને એને જે સ્ટ્રિંગ એઝ અ વેલ્યુ આપણે એને અસાઇન કરીએ છીએ. તો આ રીતના પણ આપણે સ્ટ્રિંગ ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ મેથડ જે છે એ ન્યૂ કીવર્ડની મદદથી આપણે સ્ટ્રિંગ ક્રિએટ કરી શકીએ છીએ. તો જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કેરેક્ટર આપણે એઝ અ ડેટા ટાઈપ લીધો છે અને એક એરે લીધો છે જેને આપણે સી તરીકે ડિક્લેર કર્યો છે. સી નામનો એરે છે જેનું ડેટા ટાઈપ કેરેક્ટર છે અને એની અંદર અલગ અલગ કેરેક્ટર આપણે 1 by 1 સિક્વન્સની અંદર ઇનિશિયલાઇઝેશન કરેલું છે. પહેલાં જે, પછી એ, બી, એ, આ રીતના આપણે અલગ અલગ એરેની અંદર ઇનિશિયલાઇઝેશન કરીએ છીએ. તો એરે વિશે આપણે શીખી ગયા કે એરેની જે સ્ટાર્ટિંગ છે એનું જે ઇનિશિયલાઇઝેશન છે તો એ 0થી સ્ટાર્ટ થશે. સી ઓફ 0ની અંદર આવશે, જે સી ઓફ 1ની અંદર આવશે, એ સી ઓફ 2ની અંદર આવશે, બી અને સી ઓફ 3ની અંદર આવશે, એ. તો આ રીતના સી જે એરે આપણે લીધો છે એની અંદર ટોટલ 4 કેરેક્ટર જે એ, બી, એ, તો એને આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ લાઈન સ્ટ્રિંગ S1 જે છે અહીં એ આપણા માટે ઓબ્જેક્ટ થશે. સ્ટ્રિંગ જે છે આપણા માટે ક્લાસ થશે અને ન્યૂ, ત્યારબાદ ફરીથી સ્ટ્રિંગ અને બ્રેકેટ. જ્યારે આપણે ક્લાસનું નામ લખીએ છીએ આપણે શીખી ગયા કે સ્ટ્રિંગ જાવાની અંદર પોતે ક્લાસ છે અને ક્લાસ નેમની પાછળ આપણે આ રીતના રાઉન્ડ બ્રેકેટ કરીએ છીએ તો એ આપણા માટે કન્સ્ટ્રક્ટર બને છે. અને કન્સ્ટ્રક્ટરની અંદર પણ આપણે પેરામીટર પાસ કરાવીએ છીએ ત્યારે એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. અહીં આપણે પેરામીટર પાસ કરાવ્યું છે સી એરે. આખો જે સી એઝ અ એરે તરીકે આપણે ઉપર ડિક્લેર કરેલો છે એને આપણે કન્સ્ટ્રક્ટર તરીકે પાસ કરાવ્યું, કન્સ્ટ્રક્ટરની અંદર એઝ અ પેરામીટર તરીકે પાસ કરાવ્યું છે. તો જોઈએ સ્ટ્રિંગ અને S1 આપણા માટે ઓબ્જેક્ટ થશે જેની અંદર સી
એરેની અંદર જેટલા બી એલિમેન્ટ છે બધા એલિમેન્ટ હવે S1ને આપણે ઇનિશિયલાઇઝ કરેલા છે. જ્યારે આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન S1 ઓબ્જેક્ટને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. જે ઓબ્જેક્ટ આપણે હાલ ક્રિએટ કર્યો છે ન્યૂ કીવર્ડની મદદથી સ્ટ્રિંગ ક્લાસની અંદર, તો એ ઓબ્જેક્ટને આપણે જ્યારે પણ પ્રિન્ટ કરાવીશું તો સિક્વન્સની અંદર જેટલા કેરેક્ટર આપણે એરેને ઇનિશિયલાઇઝ કરેલા હતા એ આપણને એઝ અ વર્ડ તરીકે એટલે કે સ્ટ્રિંગ તરીકે આપણને આઉટપુટ જનરેટ કરીને આપણને આઉટપુટ મળશે. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન S1 આઉટપુટની અંદર આપણને મળશે જાવા. આ થઈ આપણી સ્ટ્રિંગ કન્સ્ટ્રક્શન કે બે રીતે કરી શકીએ છીએ. એક તો સિમ્પલ સ્ટ્રિંગ S1 ઇઝ ઇક્વલ ટુ જાવા, ત્યારબાદ ન્યૂ કીવર્ડની મદદથી આપણે સ્ટ્રિંગનું કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટ્રિંગ કોન્કેટનેશન પ્લસ ઓપરેટર ઓફ સ્ટ્રિંગ. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જ્યારે આપણે ફર્સ્ટ મેથડ જે જોઈ કે સ્ટ્રિંગ એઝ અ ડેટા ટાઈપ છે, નેમ નામનો વેરિયેબલ લીધો છે કે જેની અંદર આપણે હેલ્લો પ્લસ વર્લ્ડ આ જે બે સ્ટ્રિંગ છે એને આપણે નેમ નામના વેરિયેબલની અંદર સેવ કરાવીએ છીએ. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન નેમ જ્યારે આપણે પ્રિન્ટ લાઇન કરીશું એટલે કે જે પણ આપણે ઓબ્જેક્ટ કાં તો વેરિયેબલને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ, અહીં નેમ આપણા માટે થશે વેરિયેબલ. જ્યારે પણ અહીં સિસ્ટમ ડોટ પ્રિન્ટ એલન નેમની અંદર આપણે વેરિયેબલમાં જે વેરિયેબલ આપણે લીધો છે એને પ્રિન્ટ કરાવીશું તો આપણને મળશે હેલ્લો વર્લ્ડ. તો જાવાની અંદર કોન્કેટનેશન એટલે કે જ્યારે એક પછી 2 3 આ રીતના શૃંખલાની અંદર જ્યારે પણ આપણને શ્રેણીમાં જેટલા પણ સ્ટ્રિંગ આપણે લીધા હોય એ સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવવાની જરૂર પડે છે ત્યારે આપણે પ્લસ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. તો સિમ્પલ છે, જાવાની અંદર એક કરતાં વધારે સ્ટ્રિંગને જ્યારે આપણે શૃંખલીકરણ કરીએ છીએ એક પછી એક 1 2 3 એ રીતના જ્યારે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ સિંગલ વેરિયેબલની અંદર અને સિમ્પલ ડિક્લેરેશન આપણે કરીએ છીએ કે સ્ટ્રિંગ ડેટા ટાઈપ લઈએ છીએ, એની અંદર કોઈ વેરિયેબલ લઈએ છીએ અને જેટલી પણ સ્ટ્રિંગ છે એને આપણે પ્લસ ઓપરેટરથી જોઈન કરાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ પહેલાં આપણે લીધું છે હેલ્લો વર્લ્ડ, પછી આપણે લઈએ જાવા. એ રીતના આપણે શૃંખલીકરણ એટલે કે શ્રેણીની અંદર જ્યારે પણ આપણને સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવાની જરૂર પડે છે ત્યારે આપણે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર પ્લસ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. તો પ્રોગ્રામની અંદર આપણે જોઈ લઈએ પબ્લિક ક્લાસ પ્રેસ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ, ત્યારબાદ સ્ટ્રિંગ ડેટા ટાઈપ વેરિયેબલનું નામ આપણે લીધું છે નેમ અને એની અંદર બે અલગ અલગ સ્ટ્રિંગ લીધી છે હેલ્લો પ્લસ વર્લ્ડ પ્લસ ઓપરેટર આપણને ખબર છે કોન્કેટનેશન એટલે કે શૃંખલીકરણ માટે યુઝ થાય છે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કે શ્રેણીની અંદર જ્યારે 1 બાય 1 સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવવાની જરૂર પડે છે ત્યારે આપણે પ્લસ ઓપરેટરનો યુઝ કરીશું. અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇનની અંદર નેમ જે વેરિયેબલ આપણે લીધો છે તો એની વેલ્યુ આપણને મળશે હેલ્લો વર્લ્ડ. ઓકે, તો આ થઈ આપણું કોન્કેટનેશન ઓફ સ્ટ્રિંગ કે સ્ટ્રિંગની અંદર આપણે શૃંખલીકરણ કઈ રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો કન્વર્ઝન ઓફ અ સ્ટ્રિંગ. સ્ટ્રિંગનું કન્વર્ઝન, એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર સ્ટ્રિંગને કઈ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ એના માટે આપણે પાર્સ ડોટ ઇન્ટ મેથડ જે છે એનો યુઝ કરીશું. તો સૌથી પહેલાં જોઈએ ફર્સ્ટ લાઇન ક્લાસ પબ્લિક ક્લાસ પ્રેસ, ત્યારબાદ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ અને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. હવે ફરીથી આપણે અહીં લિટરલની મદદથી સ્ટ્રિંગ ક્રિએટ કરેલો છે. હવે જ્યારે પણ આપણે ડબલ કોટેશનની અંદર વર્ડ લખીએ કાં તો કોઈ ન્યુમેરિકલ વેલ્યુ લખીએ
તો એ આપણા માટે થશે સ્ટ્રિંગ. અહીં 200 એ આપણા માટે સ્ટ્રિંગ છે, કેમ કે એને આપણે ડબલ કોટેશનની અંદર લખેલું છે. જો આપણે એસ ઇઝિકલ ટુ 200 એ રીતના લખ્યું હોત તો એ આપણા માટે ઇન્ટીજર વેલ્યુ થાત, પણ એસ ઇઝિકલ ટુ આપણે ડબલ કોટેશનની અંદર લખ્યું છે 200, તો એ આપણા માટે થશે સ્ટ્રિંગ. સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે અને એનો એક વેરિયેબલ આપણે ક્રિએટ કર્યો છે એસ ઇઝિકલ ટુ, એની અંદર આપણે જે વેલ્યુ સેવ કરી છે સ્ટ્રિંગના ફોર્મની અંદર એ છે 200. નેક્સ્ટ લાઈન છે ઇન્ટ આઈ નામનો એક વેરિયેબલ લીધો છે જેનો ડેટા ટાઈપ છે ઇન્ટીજર, અને ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ. હવે ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ શું કરશે કે ઇન્ટીજર જે છે અહીં આપણા માટે એઝ અ વેપર ક્લાસ તરીકે વર્ક કરશે. અને વેપર ક્લાસ વિશે આપણે શીખી ગયા છે કે જે બી ઓબ્જેક્ટ છે એને કન્વર્ટ કરશે. તો જે ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ, એની અંદર વેપર ક્લાસ તરીકે આપણે ઇન્ટીજરને લઈશું. તો સ્ટ્રિંગની અંદર જે વેલ્યુ આપણને મળી છે 200 એસ, તો પાર્સ ઇન્ટ જે મેથડ છે એની મદદથી સ્ટ્રિંગને ઇન્ટીજર જે આપણા માટે વેપર ક્લાસ છે એને કન્વર્ટ કરીને ઇન્ટીજરની અંદર આપણને આઉટપુટ આપશે. તો એસની હાલની જે વેલ્યુ છે એ આપણા માટે થશે 200 એઝ અ સ્ટ્રિંગ, પણ ઇન્ટીજર જે આપણા માટે હવે ડેટા ટાઈપ નથી પણ ક્લાસ છે, અને એ પણ વેપર ક્લાસ, કે જે બી આપણા પ્રિમિટિવ ડેટા ટાઈપ છે ઇન્ટીજર છે, તો એની અંદર જે બી ઓબ્જેક્ટ હોય છે એને સેવ કરવા માટે આપણે વેપર ક્લાસનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ લાઇનની અંદર જોઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઈ. ઇન્ટીજર આઈની અંદર આપણે ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ મેથડનો યુઝ કરીને જે પણ આપણને સ્ટ્રિંગ એઝ અ ઇનપુટ આપણે લઈએ છીએ એને ઇન્ટીજરની અંદર ન્યુમેરિકલ વેલ્યુની અંદર આપણે કન્વર્ટ કરીશું. અને ત્યારબાદ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એ લાઇન આઈ. આઈની વેલ્યુ હવે આપણને મળશે જસ્ટ 200, એટલે કે 200. આઉટપુટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણને મળ્યું છે 200. તો સ્ટ્રિંગને જ્યારે ન્યુમેરિકલની અંદર આપણે કન્વર્ટ કરીએ છીએ નંબરની અંદર, એના માટે આપણે પાર્સ ઇન્ટ મેથડ જે છે એ કન્વર્ઝન માટે સ્ટ્રિંગમાં યુઝ કરીએ છીએ. કે ઇનપુટ આપણને સ્ટ્રિંગ આપી હોય અને એને આપણે ન્યુમેરિકલ વેલ્યુની અંદર કન્વર્ટ કરવું હોય તો ઇન્ટીજર અહીં આપણા માટે વેપર ક્લાસ છે. પાર્સ ઇન્ટ મેથડ છે જેની અંદર એસ ઓબ્જેક્ટ આપણે એઝ અ પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ, અને એની જે વેલ્યુ છે ઇન્ટીજરની અંદર ઇન્ટીજર વેપર ક્લાસ આપણને કન્વર્ટ કરીને આપશે કે સ્ટ્રિંગમાંથી આપણને ઇન્ટીજરની અંદર વેલ્યુ કન્વર્ટ થશે અને આઈ નામના વેરિયેબલની અંદર સેવ થશે. ત્યારબાદ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન આઈને આપણે પ્રિન્ટ કરાવીશું. આન્સર મળશે આપણને 200. નેક્સ્ટ આપણે જોઈશું ચેન્જિંગ કેસ ઓફ સ્ટ્રિંગ, કે સ્ટ્રિંગ જે છે એને અપર કેસમાંથી લોઅર કેસમાં તેમજ લોઅર કેસમાંથી અપર કેસની અંદર કઈ રીતે ચેન્જ કરી શકાય છે. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સ્ટ્રિંગની અંદર જે પણ કેસ આપણે લઈએ છીએ, એટલે કે અપર કેસ હોઈ શકે કાં તો લોઅર કેસ હોઈ શકે, એને એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે, ચેન્જ કરવા માટે આપણે બે મેથડનો યુઝ કરીશું. સૌથી પહેલી મેથડ જોઈએ આપણે ટુ અપર કેસ. જ્યારે પણ સ્ટ્રિંગ આપણને લોઅર કેસની અંદર એઝ અ ઇનપુટ તરીકે આપણે લીધો હોય તો એને અપર કેસની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકાય છે એના વિશેની સ્ટડી કરીએ. જોઈએ પબ્લિક ક્લાસ પ્રેસ મેઇન મેથડ સ્ટ્રિંગ
ક્લાસ છે આપણા માટે, જે જાવાની અંદર ઇનબિલ્ટ ક્લાસ છે. S1 ઓબ્જેક્ટ લીધો છે આપણે, ત્યારબાદ ન્યૂ કીવર્ડ અને સ્ટ્રિંગ ક્લાસ નેમ જેવું જ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એ આપણા માટે થશે કન્સ્ટ્રક્ટર. એની અંદર પેરામીટર આપણે પાસ કરાવ્યું છે હેલો. હેલોની અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો એચ સિવાયના જેટલા બી કેરેક્ટર છે, ELL O, બધા કેરેક્ટર લોઅર કેસની અંદર એટલે કે સ્મોલની અંદર છે. જ્યારે એને કેપિટલ લેટરની અંદર આપણે કન્વર્ટ કરીશું તો એના માટે આપણે યુઝ કરીશું ટુ અપર કેસ મેથડ. ટુ અપર કેસ મેથડની મદદથી જે પણ સ્ટ્રિંગ એઝ આપણને ઇનપુટ તરીકે આપી હોય અને એ સ્ટ્રિંગની અંદર જેટલા પણ કેરેક્ટર સ્મોલની અંદર હશે બધા કેરેક્ટર કેપિટલની અંદર કન્વર્ટ થઈ જશે. તો એની જે સિન્ટેક્સ છે, સિન્ટેક્સ ઓબ્જેક્ટનું નામ અને મેથડ. મેથડ કઈ છે આપણા માટે? ટુ અપર કેસ. અહીં સિન્ટેક્સ આપણને આપી છે અને એને ઇમ્પ્લિમેન્ટ આપણે ડાયરેક્ટલી કરી છે. S1 આપણા માટે ઓબ્જેક્ટ છે અને ટુ અપર કેસ એ મેથડ છે. તો આ જે છે એ જે બી સ્ટ્રિંગ આપણને લોઅર કેસની અંદર આપી હોય એને અપર કેસની અંદર કન્વર્ટ કરવા માટેની એક સિન્ટેક્સ છે અને મેથડ છે ટુ અપર કેસ મેથડ. તો જ્યારે પણ આપણે system.out.println કરીશું, S1 ઓબ્જેક્ટની અંદર વેલ્યુ હશે હેલો. ટુ અપર કેસ મેથડ જ્યારે પણ આપણે યુઝ કરીશું તો જેટલા પણ કેરેક્ટર છે હેલો સ્ટ્રિંગની અંદર એ બધા સ્મોલ કેરેક્ટર હશે તો અપર કેસની અંદર એટલે કે કેપિટલની અંદર કન્વર્ટ થઈને આપણને આઉટપુટ મળશે. આઉટપુટની અંદર આપણે જોઈ શકીએ છીએ હેલો, જેની અંદર જેટલા પણ કેરેક્ટર છે બધાનો કેસ જે છે એ અપર કેસ છે એટલે કે કેપિટલની અંદર આપણને આઉટપુટ મળે છે. નેક્સ્ટ મેથડ આપણે જોઈએ કે જ્યારે પણ આપણને સ્ટ્રિંગની વેલ્યુ કેપિટલની અંદર આપી હોય અને કેપિટલમાંથી જ્યારે એને સ્મોલની અંદર કન્વર્ટ કરવાનું હોય ત્યારે આપણે ટુ લોઅર કેસ મેથડનો યુઝ કરીશું. ટુ લોઅર કેસની સિન્ટેક્સ પણ સેમ ટુ અપર કેસ જેવી જ છે. સિન્ટેક્સ સૌથી પહેલાં આવશે ઓબ્જેક્ટ અને ત્યારબાદ આવશે ટુ લોઅર કેસ મેથડ. તો જોઈએ સ્ટ્રિંગ S1, સ્ટ્રિંગ ક્લાસની અંદર ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે S1 અને ન્યૂ કીવર્ડની મદદથી એને આપણે મેમરી એલોકેટ કરીએ છીએ. સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરે છે અને કન્સ્ટ્રક્ટરની અંદર પેરામીટર આપણે પાસ કરાવીએ છીએ હેલો. આ જે સ્ટ્રિંગ આપણે પાસ કરાવી છે તો એની અંદર જેટલા પણ કેરેક્ટર છે બધા કેપિટલની અંદર છે. નેક્સ્ટ લાઇનની અંદર system.out.println S1 ટુ લોઅર કેસ. S1 એટલે આપણા માટે થશે અહીં ઓબ્જેક્ટ અને ટુ લોઅર કેસ મેથડ છે કે જેની મદદથી આપણે જે સ્ટ્રિંગ આપણને અપર કેસની અંદર આપી હોય, કેપિટલની અંદર આપી હોય એ સ્ટ્રિંગને આપણે સ્મોલની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. જ્યારે પણ આપણે system.out.println S1 ટુ લોઅર કેસ એ રીતના પ્રિન્ટ કરાવીશું અને જ્યારે આ લાઈન એક્ઝિક્યુટ થશે આઉટપુટ જનરેટ થશે હેલો. અને જેટલા પણ કેરેક્ટર સ્ટ્રિંગની અંદર અપર કેસની અંદર પહેલાં ઇનપુટ તરીકે આપણને આપ્યા હશે બધા લોઅર કેસની અંદર કન્વર્ટ થઈ જશે. તો સ્ટ્રિંગની અંદર જે કેસ ચેન્જ કરીએ છીએ એટલે કે અપર કેસમાંથી લોઅર કેસ અને લોઅર કેસમાંથી અપર કેસ, તો એના માટે બે મેથડનો યુઝ કરીએ છીએ, ટુ અપર કેસ મેથડ અને નેક્સ્ટ જે મેથડ યુઝ કરી તે ટુ લોઅર કેસ મેથડ. નેક્સ્ટ આપણે જોઈશું કેરેક્ટર એક્સટ્રેક્શન. કેરેક્ટરનું એક્સટ્રેક્શન. કેરેક્ટર એક્સટ્રેક્શન ઇન સ્ટ્રિંગ. સ્ટ્રિંગની અંદર કેરેક્ટર એક્સટ્રેક્શન એટલે કે જ્યારે પણ આપણને સ્ટ્રિંગ આપી હોય અને એ સ્ટ્રિંગમાંથી આપણે ઓનલી વન કેરેક્ટરને પ્રિન્ટ કરાવવા માગતા હોય કે એનું નિચોડ આપણે મેળવવા માગતા હોય. એક્સટ્રેક્શનનો મિનિંગ થાય છે કે જ્યારે પણ આપણને કોઈ પણ વસ્તુ ભેગી આપી હોય એ વસ્તુમાંથી
એક નિશ્ચિત વસ્તુ આપણે મેળવવા માગીએ છીએ એને કહીશું એક્સટ્રેક્શન, એટલે કે નિચોડ કાં તો સાર જે આપણે મેળવવા માગીએ છીએ. તો આપણને અહીં આખી સ્ટ્રિંગ આપી છે હેલો. જ્યારે પણ આપણે કેરેક્ટર એક્સટ્રેક્શનની અંદર ફક્ત એક જ કેરેક્ટર આખી સ્ટ્રિંગમાંથી સિલેક્ટ કરવા માગતા હોય, એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે પબ્લિક ક્લાસ પ્રેસ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ અને સ્ટ્રિંગ ક્લાસની અંદર S1 ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યું છે ન્યૂ કીવર્ડની મદદથી. સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટરની અંદર હેલો સ્ટ્રિંગ આપણે એઝ અ પેરામીટર પાસ કરાવી છે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇનની અંદર S1 ઓબ્જેક્ટને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ અને મેથડ આપણે યુઝ કરી છે કેરેક્ટર એટ અને બ્રેકેટની અંદર આપણે લખ્યું છે 1. 1 જે છે એ પોઝિશનને દર્શાવે છે. તો સિન્ટેક્સ આની અંદર બનશે સ્ટ્રિંગનો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનું નામ અને કેર એટ મેથડ, મેથડની અંદર બ્રેકેટમાં આપણે લખીશું પોઝિશન. કઈ પોઝિશન પરથી આપણે કેરેક્ટરને એક્સટ્રેક્ટ કરાવીએ છીએ, એને નિચોડીએ છીએ, એને મેળવીએ છીએ, એ પોઝિશન આપણે અહીં લખવાની રહેશે. આપણે પોઝિશન નંબર આપ્યો છે 1. તો જે સ્ટ્રિંગની શરૂઆત થાય છે એ પણ 0થી થશે. 0, 1, 2, 3 અને 4. આ રીતના સ્ટ્રિંગની શરૂઆત થાય છે. હવે 1 પોઝિશન પર અહીં આપણને મળશે ઈ. તો જ્યારે પણ આપણે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન S1 કેર એટ મેથડની અંદર પોઝિશન આપણે આપીશું 1, તો આઉટપુટ આપણને મળશે ઈ. ફોર એક્ઝામ્પલ અહીં આપણે આપીએ 2, તો આઉટપુટ આપણને મળશે એલ. તો સિમ્પલ કેરેક્ટર એક્સટ્રેક્શનની અંદર ચેર એટ મેથડની મદદથી, એટલે કે કેરેક્ટર એટ પોઝિશન મેથડની મદદથી આપણે જે સ્ટ્રિંગ આપણને આપી હોય એની અંદરથી કોઈ સ્પેસિફિક કેરેક્ટરને આપણે મેળવવા માટે આ મેથડનો યુઝ કરીશું કેરેક્ટર એટ પોઝિશન. ત્યારબાદ બીજી એક મેથડ છે ગેટ કેરેક્ટર્સ, બરાબર. તો આ મેથડ વિશે આપણે શીખીએ. ગેટ કેરેક્ટર મેથડ આપણે ક્યારે યુઝ કરીએ. ઇફ યુ નીડ ટુ એક્સટ્રેક્ટ મોર ધેન વન કેરેક્ટર એટ અ ટાઈમ યુ કેન યુઝ ધ ગેટ કેરેક્ટર મેથડ્સ. કે જ્યારે પણ આપણને અહીં કેર એટ પોઝિશન આ જે મેથડ છે એ આપણને સિંગલ કેરેક્ટર એઝ અ આઉટપુટ તરીકે આપશે. જ્યારે આપણને એક કરતાં વધારે કેરેક્ટરની જરૂર પડે, મોર ધેન 1, ત્યારે આપણે યુઝ કરીશું ગેટ કેર મેથડ. ઓકે, ગેટ કેરેક્ટર મેથડ. તો સિન્ટેક્સની અંદર આવશે, સિન્ટેક્સમાં આપણે જોઈએ વોઇડ ગેટ કેરેક્ટર અને ત્યારબાદ અહીં એસ ઈ એન એ રીતના આપણને આપેલું છે. તો જોઈએ એસ કોના માટે આપણે યુઝ કરીશું. તો સૌથી પહેલાં એસ જે છે એ ઇન્ટીજર સોર્સ સ્ટાર્ટ. અહીં આપણે ઇન્ટીજર નંબર લખીશું કે જ્યાં આપણને જે બી સ્ટ્રિંગ આપી હોય એની સ્ટાર્ટિંગ પોઝિશન આપણે એસની અંદર ડિક્લેર કરવાની છે. એસ એટલે સ્ટાર્ટિંગ પોઝિશન અને ઈ એટલે જે સોર્સની અંદર આપણે એન્ડિંગ પોઝિશન લીધી હોય એનો ઇન્ટીજર નંબર આપણે અહીં લખીશું. તો એની અંદર આવશે એન્ડિંગ પોઝિશન. હવે કેરેક્ટર ટાર્ગેટ, કેરેક્ટર કયો ટાર્ગેટ કરીશું, તો એનો એક નંબર આપણે કાઉન્ટ કરવાનો રહેશે અને લાસ્ટની અંદર આવશે 0. તો જોઈએ કેરેક્ટર ટાર્ગેટ આપણને અહીં લીધો છે એન અને એનની અંદર E-S. સમજીએ વન બાય વન. સોર્સ સ્ટાર્ટ સ્પેસિફાય ધ ઇન્ડેક્સ ઓફ બિગિનિંગ ઓફ ધ સબસ્ટ્રિંગ. એસ જે છે એ સબસ્ટ્રિંગની જે બિગિનિંગ છે, શરૂઆત છે, એને ઇન્ડિકેટ કરે છે. સોર્સ એન્ડ સ્પેસિફાય એન ઇન્ડેક્સ ધેટ ઇઝ એન્ડ ઓફ ડિઝાયર સબસ્ટ્રિંગ. હવે એ જે છે એ સબસ્ટ્રિંગનું
એન્ડિંગ આપણને ડિઝાયર જે આપણે કરી છે એને સ્પેસિફાઈ કરવા માટે ઈનો આપણે યુઝ કરીશું. તો જોઈએ એક્ઝામ્પલમાં સ્ટ્રિંગ નેમ, જેની અંદર આપણે સ્ટ્રિંગમાં લખ્યું છે ધીસ ઇઝ અ ડેમો ઓફ ધ ગેટ કેરેક્ટર મેથડ. આ ગેટ કેરેક્ટર મેથડ જે છે એનો એક ડેમો આપેલો છે. તો આ જે સ્ટ્રિંગ છે એની શરૂઆત હંમેશા થશે 0, 1, 2, 3 આ રીતના શરૂઆત થશે અને જે સ્પેસ છે એ પણ કાઉન્ટ થશે. તો સ્પેસ જ્યાં પણ છે એ પણ કાઉન્ટ થશે અને એ થશે 4. એ જ રીતના ઇઝ પછી એસ, એ રીતના ન્યુમેરિકલ વેલ્યુની અંદર જેટલી સ્ટ્રિંગ છે એની જ્યારે આપણે કાઉન્ટ કરીશું તો 0થી સ્ટાર્ટ થશે અને સ્પેસ પણ એની અંદર કાઉન્ટ થઈ જશે. સ્પેસ પણ કોઈ એક લોકેશન પર સેવ હશે. તો સૌથી પહેલાં જે આપણે સોર્સ લઈએ છીએ તો એ ઇન્ટીજર નંબર આપીએ છીએ સ્ટ્રિંગની અંદર કે સ્ટાર્ટિંગ સબ સ્ટ્રિંગ જે છે એનું સ્ટાર્ટિંગ કયા લોકેશન પરથી થશે. તો 10 નંબર પરથી એનું સ્ટાર્ટિંગ થશે. તો કાઉન્ટ કરીએ 10 નંબર આપણને ક્યાં મળે છે. તો ટીની અંદર આવશે 0, એચની અંદર આવશે 1, આઈની અંદર આવશે 2, એસની અંદર આવશે 3 અને સ્પેસ આવશે ત્યારે 4, 5, 6, 7, 8, 9 અને ડીની અંદર આવશે 10. અહીં આપણને મળશે 10. 10 પોઝિશન આપણને મળશે ડી નામના કેરેક્ટર પર. તો ડી ડેમો જે છે એ વર્ડથી શરૂઆત થશે આપણા સબસ્ટ્રિંગની. ત્યારબાદ ઈ 11 પર, એમ 12 પર, ઓ 13 પર અને સ્પેસ જે છે આપણને મળશે 14 પર. સ્પેસ જે આપણને મળી છે એ છે 14. તો 14 નંબર જે આપણે લીધો છે એઝ અ એન્ડ. હવે 14 નંબર પર આપણને મળે છે સ્પેસ અને સ્ટાર્ટિંગ મળે છે ડીથી. તો ડેમો જે છે એને આપણે એઝ અ નિષ્કર્ષ કાઢીશું, એને આપણે સાર તરીકે મેળવવાનો પ્રયત્ન કરીએ. અને નંબર એટલે ટાર્ગેટ, કેટલા કેરેક્ટર આપણે પ્રિન્ટ કરાવવાના છે. તો ઈ માઇનસ એસ, એન્ડિંગ જે છે એમાંથી આપણે એસ કરીશું કે 14 માઇનસ 10 ઓબ્વિયસલી આપણને મળશે 4. જે પણ આપણે સ્ટ્રિંગ એક્સટ્રેક્ટ કરવાના છે તો એની લેન્થ 4 હોવી જોઈએ અને એની જે સ્ટાર્ટિંગ છે એ 10થી થાય છે એટલે કે ડીથી થશે અને એન્ડિંગ જે છે અહીંયા સ્પેસ સુધી આવશે. તો 14 માઇનસ 10 કરીશું તો આપણને મળશે 4. હવે નેમ ડોટ ગેટ કેરેક્ટર મેથડ એસ, ઈ, એન અને 0 એના વિશે આપણે શીખી ગયા કે એસ જે છે એ આપણું સબસ્ટ્રિંગનું સ્ટાર્ટિંગ છે, ઈ જે છે એનું એન્ડિંગ છે અને નંબર છે કે કેટલા નંબર સુધી આપણને સ્ટ્રિંગ એઝ અ આઉટપુટ તરીકે મળશે અને ઇન્ટીજર ટાર્ગેટ જે સ્ટાર્ટ થાય છે એ હશે 0 કે જે આપણી સબસ્ટ્રિંગ છે જેનો આપણને ટાર્ગેટ મળે છે એ 0થી સ્ટાર્ટ હંમેશા થાય છે. તો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એન કે જેની અંદર હાલ આપણને એક્સટ્રેક્ટ સ્ટ્રિંગ હશે ડેમો, એ આપણને આઉટપુટ તરીકે ડિસ્પ્લે થશે. તો ડેમો જે વર્ડ છે આખી સ્ટ્રિંગમાંથી જસ્ટ ડેમો, એક કરતાં વધારે કેરેક્ટર જ્યારે આપણે એક્સટ્રેક્ટ કરવા માગીએ છીએ સ્ટ્રિંગમાંથી ત્યારે ગેટ કેરેક્ટરનો યુઝ કરીશું અને સિંગલ કેરેક્ટર એક્સટ્રેક્ટ કરવાની જરૂર પડશે ત્યારે આપણે કેરેક્ટર એટ અને બ્રેકેટની અંદર પોઝિશન, આ બે મેથડનો આપણે કેરેક્ટર એક્સટ્રેક્શન માટે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટ્રિંગ કોમ્પેરિઝન. સ્ટ્રિંગ એક કરતાં વધારે હોય તો એનું કોમ્પેરિઝન આપણે કઈ રીતે કરી શકીએ છીએ. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સ્ટ્રિંગ કોમ્પેરિઝન કરવાની જ્યારે જરૂર પડે છે ત્યારે એની અંદર એક કરતાં વધારે સ્ટ્રિંગનો આપણે યુઝ કરીએ છીએ. અહીં બે સ્ટ્રિંગ આપણે લીધી છે S1 અને S2 જે ન્યૂ કીવર્ડની મદદથી આપણે ક્રિએટ કરી છે. હવે આ જે સ્ટેટમેન્ટ છે એ એક્સપ્લેન કરવાની જરૂર નથી, આપણે સીધા સ્ટ્રિંગ કોમ્પેરિઝનની અંદર જોઈશું પહેલી મેથડ. તો ફર્સ્ટ મેથડ જે છે કમ્પેરિઝન માટે એ છે ઇક્વલ. ઇક્વલ મેથડ આપણે સ્ટ્રિંગની અંદર એટલા માટે યુઝ કરીએ છીએ. તો જોઈએ ઇક્વલ મેથડ.
ધ ઇક્વલ્સ મેથડ કમ્પેર ધ કેરેક્ટર ઇનસાઇડ સ્ટ્રિંગ ઓફ. જે સ્ટ્રિંગ આપણને આપેલી હોય એની અંદર જે પણ કેરેક્ટર છે એને કમ્પેરિઝન કરવાનું કામ કરશે ઇક્વલ મેથડ. ઇટ રિટર્ન ટ્રુ ઇફ ધ સ્ટ્રિંગ કન્ટેન સેમ કેરેક્ટર ઇન ધ સેમ ઓર્ડર એન્ડ અધરવાઇઝ ફોલ્સ. હવે ઇક્વલ મેથડ જે છે એ આપણને આઉટપુટ ટ્રુ ક્યારે જનરેટ કરીને આપશે કે જે બી સ્ટ્રિંગ આપણે લીધી હોય તો એની અંદર જેટલા બી કેરેક્ટર હોય એ નંબર ઓફ કેરેક્ટર પણ સેમ હોવા જોઈએ અને એ કેરેક્ટરની અંદર જે કેસ હોય છે એ પણ સેમ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલા નંબરની જે સ્ટ્રિંગ છે એની અંદર એચ જે છે એ કેપિટલની અંદર છે અને બાકીના કેરેક્ટર સ્મોલ લેટરની અંદર છે. તેમજ સેકન્ડ સ્ટ્રિંગની અંદર S2ની અંદર એચ અને ઈ કેપિટલની અંદર છે અને રિમાઇનિંગ જે કેરેક્ટર છે એ સ્મોલ લેટરની અંદર છે. તો આવી રીતના જ્યારે સ્ટ્રિંગ હશે તો આપણને આઉટપુટ ફોલ્સ મળશે, કેમ કે ઇક્વલ મેથડ જે છે એ કેસ સેન્સિટિવ મેથડ તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. ધ કમ્પેરિઝન ઇઝ કેસ સેન્સિટિવ. હવે ઇક્વલ મેથડની અંદર જ્યારે પણ આપણે કમ્પેરિઝન કરાવીએ છીએ તો એ કેસ સેન્સિટિવ છે. અહીં જે સ્ટ્રિંગ છે એનો મિનિંગ સેમ છે, હેલ્લો અને હેલ્લો, પણ જે કેસ આપણે ડિક્લેર કરેલા છે તો ફર્સ્ટ સ્ટ્રિંગની અંદર એચ કેપિટલની અંદર છે, બાકીના રિમાઇનિંગ સ્મોલની અંદર છે. સેકન્ડની અંદર એચ ઈ. હવે ઈ જે છે એ પણ આપણને અહીં કેપિટલની અંદર મળે છે. તો આ કેસની અંદર શું થશે કે આપણને આઉટપુટ મળશે સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. તો જોઈએ ઇફ સ્ટેટમેન્ટની અંદર ઇફ S1 ડોટ ઇક્વલ્સ S2, જો S1 અને S2 ઇક્વલ હશે તો ઇક્વલ મેથડ જે છે એ કમ્પેરિઝનનું વર્ક કરશે. પહેલી મેથડ છે આપણા માટે ઇક્વલ, તો એ મસ્ટ બી કેસ સેન્સિટિવ મેથડ છે. તો અહીં જે બે સ્ટ્રિંગ છે એની અંદર કેસ મેચ થતા નથી. એક સ્ટ્રિંગની અંદર અપર કેસ છે તો બીજા સ્ટ્રિંગની અંદર લોઅર કેસ છે. તો આપણને આઉટપુટ મળશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. આઉટપુટની અંદર આપણને મળે છે સ્ટ્રિંગ આર નોટ ઇક્વલ. હવે બીજા નંબરની જે મેથડ છે ટુ કમ્પેર, બીજી મેથડ છે ટુ કમ્પેર. જોઈએ સ્ટ્રિંગ S1 આપણે લીધી છે ન્યૂ, ત્યારબાદ સ્ટ્રિંગ કન્સ્ટ્રક્ટરની અંદર હેલ્લો નામની જે સ્ટ્રિંગ છે એઝ અ પેરામીટર આપણે પાસ કરાવીએ છીએ અને S2ની અંદર ન્યૂ સ્ટ્રિંગ અને એમાં પણ હેલ્લો. તો અહીં આપણે જોઈએ છીએ કે બંને જે સ્ટ્રિંગ છે એ સેમ છે. એની અંદર જે પણ લેટર છે તો ફર્સ્ટ સ્ટ્રિંગની અંદર જો કેપિટલ લેટર છે તો સેકન્ડ સ્ટ્રિંગની અંદર પણ એચ એઝ અ કેપિટલ લેટર છે અને રિમાઇનિંગ જે લેટર છે એ બધા સ્મોલ લેટરની અંદર છે. તો જ્યારે પણ આપણે કમ્પેર કરાવીશું તો જો કમ્પેર થઈ જશે તો આઉટપુટ આપણને મળશે 0 અને જો કમ્પેર નહીં હશે તો આઉટપુટ આપણને મળશે 1. હવે બંને સ્ટ્રિંગનું કમ્પેરિઝન જ્યારે પણ આપણે કરાવીએ છીએ તો એના માટેની સિન્ટેક્સ છે S1 કે પહેલી જે સ્ટ્રિંગ આપણે ક્રિએટ કરી છે ફર્સ્ટ સ્ટ્રિંગ એનો પહેલા ઓબ્જેક્ટ S1 છે અને કમ્પેર ટુ મેથડને આપણે યુઝ કરીએ છીએ અને સેકન્ડ ઓબ્જેક્ટ S2 ને આપણે કમ્પેર કરાવીએ છીએ ત્યારે આપણને આઉટપુટ મળે છે 0. જ્યારે આઉટપુટ મળશે તો આપણે સમજવાનું કે જે બી આપણે સ્ટ્રિંગ લીધી છે એનું કમ્પેરિઝન આપણે સક્સેસફુલી કર્યું છે અને કમ્પેર થઈને જ્યારે પણ આપણને આઉટપુટ મળે છે 0 તો એનો મિનિંગ એ થશે કે S1 ઇઝ ઇક્વલ ટુ S2, કે S1 અને S2 જે સ્ટ્રિંગ છે બંને ઇક્વલ છે, સમાન છે. તો આ થઈ આપણું કમ્પેરિઝન સ્ટ્રિંગની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટ્રિંગ બફર. હવેનો જે ટોપિક છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે સ્ટ્રિંગ બફર આપણે જાવાની અંદર કઈ રીતે
વ્યૂ કરીએ છીએ. સ્ટ્રિંગ બફર ઇન જાવા, જેમાં આપણે શીખીએ કે સ્ટ્રિંગ બફર એકચ્યુઅલી કઈ રીતે જાવાની અંદર યુઝફુલ છે. તો અત્યાર સુધી જે આપણે જોઈ ગયા કે સ્ટ્રિંગ જાવાની અંદર જ્યારે આપણે ડિક્લેર કરીએ છીએ એ કોન્સ્ટન્ટ બની જાય છે, એટલે કે એની અંદર કોઈ પણ ચેન્જીસ કરી શકાતા નથી. કોન્સ્ટન્ટ એટલે એવી વેલ્યુ કે જેની અંદર કોઈ પણ ચેન્જીસ કરી શકાશે નહીં. એની જે સાઇઝ હોય છે એ ફિક્સ હશે. જ્યારે સ્ટ્રિંગ બફર જે છે એ આપણને મદદ કરશે કે ફોર એક્ઝામ્પલ આપણે એક સ્ટ્રિંગ હેલ્લો ફર્સ્ટ ઇનપુટ કરાવીએ છીએ અને ત્યારબાદ આપણને જરૂર પડે છે જાવા ઇઝ માય ફેવરેટ લેંગ્વેજ. તો એ રીતના જે બીજા નંબરની સ્ટ્રિંગ છે એને પણ આપણે એ જ ઓબ્જેક્ટની અંદર સેવ કરાવવો છે. તો એ સિમ્પલ સ્ટ્રિંગની અંદર સ્ટ્રિંગનું જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ એની અંદર પોસિબલ નથી. તો એના માટે આપણે બીજા ક્લાસની જરૂર પડશે. એનું નામ છે સ્ટ્રિંગ બફર. બફર કોને કહે છે? એક્ઝામ્પલ સિમ્પલ આપણે સમજીએ કે રિયલ વર્લ્ડની અંદર જ્યારે પણ આપણે કોઈ બીજા વ્યક્તિ જોડે ટેલિફોન પર વાત કરીએ છીએ કાં તો મોબાઈલ થ્રુ વાત કરીએ છીએ, તો આપણો જે વોઇસ હોય છે તો બીજા વ્યક્તિ સુધી એને પહોંચાડવા માટે મેમરીની અંદર થોડીક સ્પેસ આપણે અલાઉ કરવામાં આવે છે, અને એ જે સ્પેસ આપણને અલાઉ કરવામાં આવે છે એ રેમ પર કાં તો હાર્ડ ડિસ્કની અંદર અલાઉ કરવામાં આવે છે. એની અંદર કોઈ પણ વેલ્યુ પરમનન્ટ સેવ હશે નહીં. આપણો જે વોઇસ હશે એ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફીફો મેનરની અંદર, એટલે કે ક્યુ મેનરની અંદર વર્ક કરશે. જેવી રીતે આપણે કોઈ વ્યક્તિ જોડે વાત કરીએ છીએ તો આપણો જે વોઇસ હોય છે થોડા સમય માટે મેમરીની અંદર સેવ હશે, અને એ જ વોઇસ બીજા વ્યક્તિને પહોંચાડવા માટે બફર યુઝફુલ છે, કે જેની અંદર સાઇઝ જે છે સ્ટ્રિંગની એ એક્સટેન્ડ કરી શકાય છે, એને વધારો કરી શકાય છે. તો સ્ટ્રિંગને મ્યુટેબલ બનાવવા માટે આપણે સ્ટ્રિંગ બફરનો યુઝ કરીશું. પહેલી મેથડ જે છે એ આપણે જોઈએ કેપેસિટી. કેપેસિટી એટલે કે સ્ટ્રિંગની જે સાઇઝ આપણે આપી છે એની કેપેસિટીની અંદર આપણે વધારો કઈ રીતે કરી શકીએ. તો આપણે ક્લાસ ક્રિએટ કર્યો છે પ્રેઝ, જેની અંદર ઇનબિલ્ટ ક્લાસ આપણે લીધો છે સ્ટ્રિંગ બફર. સ્ટ્રિંગ બફર હવે આપણે ક્લાસ તરીકે લઈએ છીએ SB એઝ ઓબ્જેક્ટ ન્યૂ સ્ટ્રિંગ બફર કન્સ્ટ્રક્ટર system.out.println SB ડોટ કેપેસિટી. હવે ડિફોલ્ટ કેપેસિટી જે છે સ્ટ્રિંગ બફરની અંદર એ છે 16. આ વસ્તુ યાદ રાખજો કે ડિફોલ્ટ કેપેસિટી જે આપણને સ્ટ્રિંગ બફર ક્લાસ પ્રોવાઈડ કરે છે સ્ટ્રિંગને સેવ કરવા માટે થોડા સમય સુધી, તો એ છે 16, કે 16 નંબર ઓફ લોકેશન આપણને પ્રોવાઈડ કરવામાં આવશે. ત્યારબાદ આપણે SB ડોટ અપેન્ડ હેલ્લો. હવે જે આપણી કેપેસિટી છે એ આપણી પાસે છે 16, પણ આપણે નવી સ્ટ્રિંગ એન્ટર કરાવીએ છીએ હેલ્લો. તો SB ડોટ અપેન્ડ એટલે કે જે બફરની સાઇઝ છે એની છેલ્લે એના પછી હેલ્લો જે છે એટલે કે એના માટે 5 લેન્થ એક્સ્ટ્રા આપણને ઇન્ક્રીઝ કરીને આપશે. જોઈએ એક્ઝામ્પલની મદદથી સમજીશું. system.out.println SB ડોટ કેપેસિટી આપણને મળશે 16. હવે SB ડોટ અપેન્ડ જાવા ઇઝ માય ફેવરેટ લેંગ્વેજ system.out.println SB કેપેસિટી. હવે આપણે લાસ્ટની અંદર જ્યારે સિસ્ટમની જે કેપેસિટી છે બફરની એને જ્યારે આપણે પ્રિન્ટ કરાવીશું તો કઈ રીતે આપણને કેપેસિટી મળશે. તો 16 જે છે એને મલ્ટીપ્લાય વિથ 2 અને +2, ત્યારબાદ આપણને મળશે 34. એ રીતના કેપેસિટીની અંદર ઇન્ક્રીઝ આપણે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીં આપણને મળી છે 32. ફરીથી આપણે કોઈ નવી સ્ટ્રિંગ એન્ટર કરાવી છે તો એને પણ ઓલ્ડ કેપેસિટી જે આપણા માટે હતી 16 એની જગ્યાએ ઓલ્ડ કેપેસિટી આપણા માટે હવે થશે 32 મલ્ટીપ્લાય 2 +2. આ રીતના આપણે કેપેસિટીની અંદર ઇન્ક્રીઝ કરી શકીએ છીએ અને
આપણી જે સ્ટ્રિંગ છે એને મ્યુટેબલ એટલે કે એની અંદર વધારો કરી શકીએ છે, એની અંદર કોઈ પણ ચેન્જીસ કરી શકીએ છીએ. તો string buffer is used to create mutable string. It allow character to substring to be insert in the middle or append at the end. હવે પહેલાં આપણે પહેલી મેથડ જોઈ ગયા કે કેપેસિટી મેથડ, કે જેની અંદર કેપેસિટીની અંદર આપણે ઇન્ક્રીમેન્ટ કરી શકીએ છીએ અને સ્ટ્રિંગને અપેન્ડની અંદર આપણે જોઈન્ટ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ મેથડ આપણે જોઈ લઈએ અપેન્ડ મેથડ, એટલે કે જે બી આપણે ફર્સ્ટ સ્ટ્રિંગ આપણે પાસ કરાવી છે, ઓરિજિનલ સ્ટ્રિંગ હેલ્લો છે આપણી, તો જ્યારે એસબી ડોટ અપેન્ડ અને મેથડની અંદર પેરામીટર તરીકે જાવા પાસ કરાવીએ છીએ તો આપણને આઉટપુટ મળશે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એસબી હેલ્લો જાવા. તો આપણા માટે અહીં અપેન્ડ મેથડ જે છે એ મ્યુટેબલનું વર્ક કરશે, કે આપણને જે આપણી ઓરિજિનલ સ્ટ્રિંગ છે હેલ્લો એની સાથે બીજી એક સ્ટ્રિંગ એની પાછળ એક્ઝેક્ટ એના પછી આપણને જાવા સ્ટ્રિંગ પ્રિન્ટ કરાવીને આપશે. તો પ્રિન્ટની અંદર આપણને મળશે હેલ્લો જાવા. તો બે મેથડ આપણે અહીં શીખી ગયા કે કેપેસિટી, કે જે આપણને સ્ટ્રિંગની કેપેસિટી ઇન્ક્રીઝ કરીને આપે છે, કે જેની મદદથી અપેન્ડની અંદર આપણે નવી આવેલી સ્ટ્રિંગને જોઈન્ટ કરાવી શકીએ છીએ. અને જો આપણે કેપેસિટી ચેક કરાવી હોય તો એ 16 કેપેસિટી જે છે એ બફરની ડિફોલ્ટ કેપેસિટી છે, અને એને ઇન્ક્રીઝ કરવા માટે મલ્ટીપ્લાય 2 અને +2 એ આપણું એક્સપ્રેશન થશે. નેક્સ્ટ આપણે જોયું અપેન્ડ મેથડ. હવે બીજી મેથડ વિશે આપણે શીખીએ ઇન્સર્ટ અને ડિલીટ. સૌથી પહેલાં જોઈએ ઇન્સર્ટ. તો ઇન્સર્ટ મેથડની અંદર શું થશે કે જ્યારે પણ આપણને કોઈ ઓરિજિનલ સ્ટ્રિંગ આપેલી હોય તો એ સ્ટ્રિંગની અંદર આપણે બીજી સ્ટ્રિંગ આપણે ઇન્સર્ટ કરાવી હોય તો એ સમયે આપણે ઇન્સર્ટ મેથડનો યુઝ કરીશું. ઇન્સર્ટ ધ સ્ટ્રિંગ S2 એટ ધ પોઝિશન ઓફ ઇન્ડેક્સ S1. હવે S2 જે સ્ટ્રિંગ છે આપણા માટે જાવા અને S1 સ્ટ્રિંગ બનશે આપણા માટે હેલ્લો. તો S1 સ્ટ્રિંગની જે પોઝિશન છે એની જે ઇન્ડેક્સ છે એની જગ્યાએ આપણે S2 સ્ટ્રિંગને ઇન્સર્ટ કરાવવાની હશે. તો સિન્ટેક્સ આપણને આપેલી છે સ્ટ્રિંગ બફરનો ઓબ્જેક્ટ એસબી, ઇન્સર્ટ મેથડ, અને પોઝિશન છે 1 નંબરની પોઝિશન, અને ત્યારબાદ છે એની અંદર આપણે કઈ સ્ટ્રિંગ ઇન્સર્ટ કરાવવાના છે. ન્યૂ સ્ટ્રિંગ કઈ છે આપણી જાવા, પોઝિશન હશે 1 અને ઓરિજિનલ સ્ટ્રિંગ હશે હેલ્લો. આ જે S1 સ્ટ્રિંગ છે એની પોઝિશન 1 એટલે કે ઈ જે આપણો કેરેક્ટર છે એની જગ્યાએ આપણે ઇન્સર્ટ કરાવીશું જાવા, અને રિમાઇનિંગ પણ આપણને પ્રિન્ટ આઉટની અંદર મળશે, કેમ કે અહીં આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ, કોઈ બી ડિલેટનું ઓપરેશન અહીં પરફોર્મ કરતા નથી. તો જોઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એસબી. જ્યારે ઇન્સર્ટ મેથડ કમ્પ્લીટ થશે કે ફર્સ્ટ પોઝિશન પર જાવા એટલે કે ઈની જગ્યાએ જાવા ઇન્સર્ટ થશે તો આઉટપુટ મળશે એચ જાવા ELLO, એચ જાવા ઇલ્લો. આ જે છે એ આપણને ઇન્સર્ટ મેથડની મદદથી આઉટપુટ મળે છે, કે જે સ્ટ્રિંગ આપણા માટે અત્યાર સુધી કોન્સ્ટન્ટ હતી, જેની સાઇઝ ફિક્સ હતી, તો એની જગ્યાએ એને આપણે મ્યુટેબલ કરીને ઇન્સર્ટ ઓપરેશન પરફોર્મ કરાવી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું ડિલીટ. ડિલીટની અંદર પણ ઇન્સર્ટ જેવું જ વર્ક કરશે, કે ડિલીટ મેથડ આપણે શાના માટે યુઝ કરીએ છીએ. યુ કેન ડિલીટ કેરેક્ટર વિધિન અ સ્ટ્રિંગ બફર બાય યુઝિંગ ધ મેથડ્સ ડિલીટ. ડિલીટ મેથડની મદદથી આપણે કેરેક્ટરને ડિલીટ કરી શકીએ છીએ. તો એના માટેની સિન્ટેક્સ આપણને આપી છે સ્ટ્રિંગ બફરનો જે ઓબ્જેક્ટ છે એ, ત્યારબાદ ડિલીટ અને ઇન્ટીજર સ્ટાર્ટ ઇન્ડેક્સ. હવે જે સ્ટ્રિંગ આપણને આપી છે એની જે સ્ટાર્ટિંગ લોકેશન છે એનો નંબર આપણે લખવાનો છે, અને એનો એન્ડિંગ કઈ જગ્યાએ થશે એ પણ આપણે લખવું પડશે. તો સ્ટાર્ટિંગ જે છે એ 1થી થશે અને એન્ડિંગ થશે L સુધી એટલે કે 3.
અહીં આપણે કન્સિડર કરેલું છે 1 અને 3. તો ઈ અને એલ જે છે એ એનું સ્ટાર્ટિંગ અને એન્ડિંગ લોકેશન થશે. તો જોઈએ પ્રોગ્રામની અંદર સ્ટ્રિંગ બફર એસબી ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે. ન્યૂ કીવર્ડની મદદથી સ્ટ્રિંગ બફરની અંદર આપણે પેરામીટર પાસ કરાવેલો છે ઓરિજિનલ સ્ટ્રિંગ હેલ્લો. એસબી ડિલીટ 1 જે છે એ સ્ટ્રિંગની અંદર સ્ટાર્ટિંગ લોકેશન આપણને બતાવશે અને 3 એન્ડિંગ લોકેશન. એથી સ્ટાર્ટ થશે અને એલ સુધી જશે. તો ઈ અને એલ જે છે એને ડિલીટ કરશે અને આપણને પ્રિન્ટ કરીને આપશે HLO. ઓકે, તો ડિલીટ મેથડ એટલા માટે યુઝ કરીએ છીએ કે સ્ટ્રિંગમાંથી આપણે કોઈ કેરેક્ટરને ડિલીટ કરવા માગતા હોઈએ. જો કોઈ કેરેક્ટરની આપણને જરૂર નહીં હોય તો આપણે ડિલીટ મેથડનો યુઝ કરીએ છીએ. જ્યારે જે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ હોય અને આપણને એની અંદર નવી સ્ટ્રિંગ ઇન્સર્ટ કરવાની જરૂર હોય ત્યારે આપણે ઇન્સર્ટ મેથડનો યુઝ કરીશું. નેક્સ્ટ સ્ટ્રિંગ બફરની અંદર આપણે મેથડ જોઈએ રિવર્સ, કે જ્યારે પણ સ્ટ્રિંગ આપણને એઝ અ કોન્સ્ટન્ટ તરીકે આપી હોય, એની અંદર કોઈ ચેન્જીસ કરી શકતા નથી, પણ સ્ટ્રિંગ બફર એઝ અ મ્યુટેબલ છે. તો મેથડ આપણે શીખીશું રિવર્સ મેથડ, કે જ્યારે કોઈ એક સ્ટ્રિંગને રિવર્સ ફોર્મની અંદર આપણે પ્રિન્ટ કરાવી હોય ત્યારે આપણે રિવર્સ મેથડનો યુઝ કરીએ છીએ. યુ કેન રિવર્સ ધ કેરેક્ટર વિધિન સ્ટ્રિંગ બફર ઓબ્જેક્ટ યુઝિંગ રિવર્સ મેથડ. એના માટે સિમ્પલ આપણે સિન્ટેક્સ આપેલી છે. સ્ટ્રિંગ બફરનો જે ઓબ્જેક્ટ છે એનું નામ અને રિવર્સ મેથડ. જેવા આપણે એસ ડોટ રિવર્સ કરીશું તો એસની અંદર આપણને વેલ્યુ હશે હેલ્લો. તો એ જે ઓરિજિનલ સ્ટ્રિંગ છે એનું રિવર્સ એટલે કે જે આપણે અત્યાર સુધી હેલ્લો એ રીતના પ્રિન્ટ કરાવતા હતા એની જગ્યાએ રિવર્સ એટલે કે પહેલાં પ્રિન્ટ થશે O, ત્યારબાદ ડબલ L, E અને H. આ રીતના આપણને પ્રિન્ટ થઈને આઉટપુટ મળશે. તો રિવર્સ મેથડ આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે જે ઓરિજિનલ સ્ટ્રિંગ છે એની જ્યારે આપણે રિવર્સની અંદર આઉટપુટ મેળવવા માગીએ છીએ ત્યારે આપણે રિવર્સ મેથડનો યુઝ કરીશું. લાસ્ટ મેથડ આપણે જોઈ લઈએ રિપ્લેસ મેથડ, કે એક કેરેક્ટરની જગ્યાએ બીજા કેરેક્ટરને કાં તો એક સ્ટ્રિંગની જગ્યાએ બીજી સ્ટ્રિંગને આપણે રિપ્લેસ કરાવવા માગીએ ત્યારે રિપ્લેસ મેથડનો યુઝ કરીએ છીએ. યુ કેન રિપ્લેસ વન સેટ ઓફ કેરેક્ટર્સ વિથ અનધર સેટ ઇનસાઇડ સ્ટ્રિંગ બફર ઓબ્જેક્ટ બાય કોલિંગ રિપ્લેસ મેથડ. હવે જે ઓબ્જેક્ટ છે સ્ટ્રિંગ બફરનો એને આપણે રિપ્લેસ મેથડની મદદથી કોલ કરવાનો છે. તો ઓરિજિનલ આપણી જે સ્ટ્રિંગ છે એ છે હેલ્લો અને એનું જે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ આપણને આપેલું છે 1 એટલે કે એથી આપણે સ્ટાર્ટિંગ કરવાનું છે અને એનું જે એન્ડિંગ પોઝિશન છે ઇન્ડેક્સ છે એ છે 3 એટલે કે L. તો સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ આપણું છે. તો જ્યારે પણ આપણે રિપ્લેસ કરવાની શરૂઆત કરીશું તો અને L જે છે એની જગ્યાએ જાવા એ રીતના રિપ્લેસ થશે. તો અને L આપણે એઝ અ ડિલીટ કરીએ છીએ એ રીતના થઈ જશે, પણ અને એલની જગ્યાએ રિપ્લેસ થઈને આપણને આઉટપુટ મળશે H જાવા અને લાસ્ટની અંદર LO. એસબી ડોટ રિપ્લેસ, એસબી જે છે આપણે સ્ટ્રિંગ બફરનો ઓબ્જેક્ટ છે. રિપ્લેસ મેથડની યુઝ કરી છે. સ્ટાર્ટિંગ પોઝિશન આપણા માટે 1 છે એટલે કે અને એન્ડિંગ પોઝિશન 3 છે એટલે કે L. તો 3 સુધી જેટલા બી કેરેક્ટર હશે એટલે કે અને L જે છે એને ડિલીટ કરશે અને એની જગ્યાએ જાવા જે આપણે ન્યૂ સ્ટ્રિંગ એન્ટર કરાવી છે એને રિપ્લેસ કરશે. આઉટપુટ મળશે H જાવા LO. તો અહીં આપણું સેકન્ડ ચેપ્ટર જે છે કમ્પ્લીટ થાય છે અને ત્યારબાદ આપણે શરૂઆત કરીશું નેક્સ્ટ ટોપિકની, કે જેની અંદર આપણે શીખીશું કે જાવાના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇનહેરિટન્સ છે, પોલિમોર્ફિઝમ છે, એના વિશેની સ્ટડી આપણે